Hello everyone, myself Dr. Vivek. I am consultant anesthetic and pain physician in Saswat Group of Hospital. ઇન્ડિયામાં દર વર્ષે 1 મિલિયન જેવા લોકોને અંદાજે કેન્સર ડાયગ્નોઝ થાય છે, જેમાંથી 30-40% પેશન્ટને પેઇનની ક્રોનિક પેઇન મતલબ કે દવાઓના કારણે દુખાવામાં કોઈ રાહત મળતી નથી, પણ જેમ કે કેન્સરનો ઘણો ફેલાવો થઈ ગયો, એના કારણે નસો ઇન્વોલ્વ થઈ ગયો, જેને આપણે ન્યુરોપેથી કહીએ છીએ, તેના કારણે દુખાવો, જેમાં આપણે દવાઓથી કંઈ દુખાવામાં રાહત થશે નહીં. કેન્સરના ઘણા દર્દીઓ એવા હોય છે જેને ક્રોનિક પેઇન એટલે કે કેન્સરની બીમારી એક સાઈડમાં હોય છે, પણ પેશન્ટને દર્દના કારણે કેન્સરની સારવાર લેતા હોતા નથી. તો આજે આપણે વાત કરીએ છીએ પેઇન પેલિએટિવની. પેઇન પેલિએટિવમાં કેન્સરની સારવાર ખાલી આપણે દવાઓથી પોસિબલ થતું નથી. કેન્સરની કમ્પ્લીટ સારવાર માટે આપણે પેઇન મેનેજમેન્ટ, દર્દીઓના કુટુંબનો સહારો અને ઘણા પેશન્ટોમાં ડિપ્રેશન જોવા મળતું હોય છે. તો આપણે કેન્સરના સારવાર માટે દવાઓ પ્લસ પેઇન મેનેજમેન્ટ એનું આપણે મનોબળ વધારી શકીએ. એ બધી આપણે પેઇન પેલિએટિવમાં આવી શકે છે. પેઇન પેલિએટિવ વડે આપણે પેશન્ટની જીવનની ગુણવત્તામાં સુધારો લાવી શકીએ છીએ. એના માટે આપણે પેઇન પેલિએટિવ કેર ખૂબ જ મહત્વનું બની રહે છે. દર્દ સહન કરવાની ક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. થેન્ક યુ.